6 મહિના, 180 દિવસ, 4320 કલાક. આટલો લાંબો સમય એક માણસે એ વિચારીને પસાર કરી દીધો કે તેની પત્ની પોતાના પિયરમાં બેઠી છે, મારાથી નારાજ છે, ગુસ્સામાં છે અને એક દિવસ પોતે જ માની જશે. પછી એક ઠંડી સવારે જ્યારે તે હાથમાં મીઠાઈનું બોક્સ લઈને અને પત્નીની માફી માંગવાની તૈયારી કરીને સાસરિયાના દરવાજે પહોંચ્યો, ત્યારે દરવાજો ખોલનાર તેની સાસુની વાત સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. સાસુએ કહ્યું, બેટા, નિશા તો તમારી પાસે છે ને? છેલ્લા 6 મહિનાથી તો તે અમારા ઘરે આવી જ નથી. એક ક્ષણ માટે જાણે ત્યાંનો સમય જ થંભી ગયો. એ માણસના હાથમાંથી મીઠાઈનું બોક્સ છૂટી ગયું અને જમીન પર પડી ગયું. મીઠાઈઓ ચારે તરફ વેરાઈ ગઈ. બરાબર એ જ રીતે એ ક્ષણે તેનો આખો વિશ્વાસ પણ વેરાઈ ગયો હતો. જો નિશા તેના પિયરમાં નહોતી તો છેલ્લા 6 મહિનાથી તે હતી ક્યાં? કોની સાથે હતી? ક્યાં જમતી હતી? રાત ક્યાં પસાર કરતી હતી? જો બીમાર પડી હોત તો તેના માથા પર હાથ કોણ રાખત? અને સૌથી મોટો સવાલ એ હતો કે તે દર મહિને પોતાની માને ફોન કરીને હસતા હસતા એવું કેમ કહેતી રહી કે મમ્મી, હું એકદમ ઠીક છું, હું તો મારા જ ઘરમાં છું. મિત્રો, આ વાર્તામાં આગળ જે સત્ય સામે આવશે ને, એ સત્ય સાંભળીને એ માણસના ઘૂંટણ જમીન પર ટેકાઈ ગયા હતા. તેની હાલત એવી થઈ ગઈ હતી કે તે દિવાલનો સહારો લઈને ત્યાં જ બેસી ગયો. અને જે સ્ત્રી છેલ્લા 6 મહિનાથી બધાની સામે લડી રહી હતી તે હકીકતમાં કોઈ બીજા સામે નહીં, પરંતુ પોતાના જ તૂટેલા આત્મસન્માન સામે લડી રહી હતી. એક કબાટ, એક જૂની ડાયરી અને એક ફાઇલમાં રાખેલા થોડા કાગળો, આ 3 વસ્તુઓએ એ દિવસે આખા પરિવારને રડાવી દીધો. હું તમારી પાસે માત્ર એક વચન માગું છું. આ વાર્તાને વચ્ચે અધૂરી ના છોડતા, કારણ કે વાર્તાનો સાચો વળાંક વચ્ચે નથી આવતો, પરંતુ અંતના થોડા સમય પહેલાં આવે છે. અને જ્યારે એ વળાંક આવશે ને, ત્યારે તમે પણ તમારી આંખો લૂછતા કહેશો, કાશ તેણે આ વાત પહેલાં જ કહી દીધી હોત. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. જેતપુરના એક સામાન્ય એવા ઘરમાં રહેતી એક સામાન્ય છોકરીથી, જેની સૌથી મોટી ભૂલ માત્ર એટલી હતી કે તે ચૂપચાપ ઘણું બધું સહન કરી લેતી હતી. અને હા, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવી હૃદયસ્પર્શી વાર્તાઓ તમે ક્યારેય ચૂકી ન જાઓ. જેતપુર શહેરના ગોમતીનગરની એક સાંકડી ગલી, જ્યાં સવારે 6 વાગે સૌથી પહેલાં દૂધવાળાની સાયકલની ઘંટડી સંભળાય છે અને તેના થોડા જ સમય પછી દરેક ઘરમાંથી પ્રેશર કુકરની સીટીનો અવાજ આવવા લાગે છે. એ જ ગલીના છેવાડે એક 2 માળનું મકાન હતું. દરવાજો વાદળી રંગનો હતો અને દરવાજાની ઉપર એક જૂની નેમપ્લેટ લગાવેલી હતી, સ્વર્ગીય રમાકાંત મહેતા. આ ઘરમાં 3 લોકો રહેતા હતા. પહેલાં હતા સાવિત્રીબેન, ઉંમર 58 વર્ષ. તેમના પતિને ગુજરે 8 વર્ષ થઈ ગયા હતા, પણ તેમના અવાજમાં એવી કડકાઈ હતી કે ઘરની દરેક દિવાલ જાણે તેમની વાતથી પરિચિત હતી. સાવિત્રીબેન ખરાબ સ્ત્રી નહોતા, આ વાત હું શરૂઆતમાં જ કહી દેવા માગું છું. તે બસ જૂની વિચારસરણી ધરાવતા હતા, જેમાં એવું માનવામાં આવે છે કે ઘર ચલાવવાની જવાબદારી માત્ર પુરુષની હોય છે અને સ્ત્રીની કમાણી માત્ર મદદ હોય છે, ઘરમાં તેનો હિસ્સો નહીં. બીજો હતો રાહુલ, સાવિત્રીબેનનો એકમાત્ર દીકરો, ઉંમર 31 વર્ષ. તે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. સીધો સાદો છોકરો હતો અને વધારે બોલતો નહોતો. નાનપણમાં જ તેણે પિતાને ગુમાવ્યા હતા, એટલે તે પોતાની માની દરેક વાતને પથ્થરની લકીર માનતો હતો. રાહુલની સૌથી મોટી કમજોરી એ હતી કે તે કોઈને ના કહી શકતો નહોતો, પોતાની માને પણ નહીં. અને આગળ જઈને તેની આ જ આદત તેની સૌથી મોટી ભૂલ બની ગઈ. અને ત્રીજી હતી નિશા, આ ઘરની વહુ. નિશા ઉન્નાવ પાસેના એક નાના શહેરની છોકરી હતી. પોતાનું ભણતર પૂરું કરીને તે નોકરીની શોધમાં જેતપુર આવી હતી. તેના પિતા પ્રમોદભાઈ નિવૃત્ત શિક્ષક હતા અને હૃદયના દર્દી હતા. તેના મમ્મી કવિતાબેન દીકરી ફોન પર જે કંઈ કહે તે સાંભળીને જ સંતુષ્ટ થઈ જતા હતા. અને તેનો એક નાનો ભાઈ ચેતન હતો, જે હજુ ભણતો હતો. નિશા અને રાહુલની પહેલી મુલાકાત કોઈ ફિલ્મી અંદાજમાં નહોતી થઈ. તેમની મુલાકાત એક બસ સ્ટોપ પર થઈ હતી. વરસાદની ઋતુ હતી. જુલાઈ મહિનાની એ બપોર હતી
જ્યારે વાદળો કોઈ આગાહી કર્યા વગર જ વરસી પડે. નિશા ઓફિસમાંથી બહાર નીકળી હતી. તેના હાથમાં એક ફાઇલ હતી અને છત્રી. હંમેશાની જેમ તે ઘરે જ ભૂલી આવી હતી. તે બસ સ્ટોપના શેડ નીચે ઊભી હતી અને ફાઇલને છાતી સાથે એવી રીતે ચિપકાવીને રાખી હતી કે ઓછામાં ઓછા કાગળો તો પલળી ન જાય. એટલામાં એક છોકરો વરસાદમાં ભીંજાતો ત્યાં આવ્યો. તેના વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું અને હાથમાં એક તૂટેલી છત્રી હતી જેની સળીઓ ઊંધી વળી ગઈ હતી. નિશાએ તેને જોયો અને અચાનક હસી પડી. છોકરાએ શરમાઈને છત્રી પાછળ છુપાવી લીધી અને કહ્યું, હસશો નહીં, આ છત્રી ગઈકાલ સુધી એકદમ સારી હતી. નિશાએ હસતા કહ્યું, ગઈકાલ સુધી કદાચ આ છત્રી પણ છત્રી જ હશે. બસ, વાત તો એટલી જ હતી. પરંતુ કેટલાક સંબંધોની શરૂઆત આવી જ નાની અને સામાન્ય વાતોથી થાય છે. એક હાસ્યથી, એક વરસાદથી અને એક તૂટેલી છત્રીથી શરૂ થયેલી એ ઓળખાણ આગળ વધી. આગળના 40 મિનિટ સુધી બસ આવી જ નહીં. એ બંનેએ એવી ઘણી બધી વાતો કરી લીધી જે લોકો ઘણીવાર વર્ષો સુધી એકબીજાને ઓળખ્યા પછી પણ નથી કરતા. રાહુલે કહ્યું કે તેના પિતા નથી. તેની માએ તેને એકલાએ મોટો કર્યો છે અને સિલાઈ કરીને તેની સ્કૂલ કોલેજની ફી ભરતી હતી. નિશાએ કહ્યું કે તેના પિતા શિક્ષક છે. તેમને હૃદયની તકલીફ છે અને એટલે તે તેમને ક્યારેય કોઈ ચિંતા આપવા માગતી નથી. તે હંમેશા પોતાના ઘરે પોતાની કોઈ મુશ્કેલીની વાત નહોતી કરતી. બસ એટલું જ કહેતી, બધું બરાબર છે. એ દિવસે રાહુલે હસતા હસતા કહ્યું હતું, આ તો ખોટી વાત છે. મુશ્કેલી છુપાવવાથી તો એ વધુ વધી જાય છે. નિશાએ ખભા ઊંચા કરીને જવાબ આપ્યો હતો, નાનપણથી જ આદત છે. મિત્રો, આ વાતને જરા યાદ રાખજો, કારણ કે આગળ જઈને બધું બરાબર છે કહેવાની આ જ આદત આખી વાર્તાનું સૌથી મોટું દુઃખ બનવાની હતી. એ દિવસ પછી તેમની મુલાકાતો વધતી ગઈ. ક્યારેક એ જ બસ સ્ટોપ પર તો ક્યારેક ઓફિસની બહારની ચાની દુકાન પર. રાહુલ દર વખતે આદુવાળી ચા મંગાવતો અને નિશા દર વખતે કહેતી, આટલી બધી ખાંડ કેમ નખાવો છો? અને રાહુલ દર વખતે એક જ જવાબ આપતો, કારણ કે તું કડવી વાતો તો બહુ સહન કરી લે છે. એક વર્ષમાં રાહુલે પોતાની માને નિશા વિશે વાત કરી. સાવિત્રીબેને શરૂઆતમાં થોડી આનાકાની કરી. નોકરી કરતી છોકરી છે, ઘર સંભાળી શકશે? પણ જ્યારે તેઓ નિશાને મળ્યા ત્યારે નિશાનું ધીમેથી પગે લાગવું, નજરો નીચી કરીને વાત કરવી અને કોઈ કહે તે પહેલાં જ ચા બનાવીને લઈ આવી, આ 3 વાતોએ તેમનું દિલ જીતી લીધું. આખરે તેમણે લગ્ન માટે હા પાડી. બંનેના લગ્ન ખૂબ જ સાદગીથી થયા અને જે રાત્રે નિશા એ વાદળી દરવાજાવાળા ઘરમાં દુલ્હન બનીને આવી ત્યારે ઉંબરા પર પગ મૂકતા પહેલાં તે એક ક્ષણ માટે રોકાઈને આખા ઘરને જોઈ રહી હતી. એવું લાગતું હતું જાણે કોઈ પોતાની નવી દુનિયાને પહેલીવાર પોતાની આંખોમાં ભરી રહ્યું હોય. તેને શું ખબર હતી કે આ જ ઉંબરાને એક દિવસ તેને રડતા રડતા પાર કરવો પડશે. એ રાત્રે જ્યારે બધા મહેમાનો જતા રહ્યા અને રૂમમાં માત્ર રાહુલ અને નિશા રહ્યા ત્યારે રાહુલે તેનો હાથ પકડીને કહ્યું હતું, નિશા, હું કોઈ અમીર માણસ નથી. હું તને હીરા મોતી નહીં આપી શકું, પરંતુ એક વચન આપું છું. આ ઘરમાં તારે ક્યારેય કોઈ વસ્તુ માટે હાથ ફેલાવવો નહીં પડે અને તને ક્યારેય એવું લાગવા નહીં દઉં કે તું આ ઘરમાં પારકી છે. નિશાએ સ્મિત કરીને માથું હલાવી દીધું હતું. મિત્રો, માણસ વચનો તો બહુ સરળતાથી આપી દે છે, પણ એ વચનો નિભાવવાની સાચી કસોટી ત્યારે થાય છે જ્યારે તેની સામે તેની પોતાની મા ઊભી હોય. અને એ કસોટી બહુ જલ્દી આવવાની હતી. લગ્નને 3 વર્ષ થઈ ચૂક્યા હતા. આ 3 વર્ષમાં એ ઘરની સવારની એક નક્કી દિનચર્યા બની ગઈ હતી. સવારે 5:30 વાગ્યે નિશાની આંખ ખુલતી. સૌથી પહેલાં રસોડું સંભાળવું, પછી સાવિત્રીબેનને દવા આપવી, ત્યારબાદ રાહુલનું ટિફિન તૈયાર કરવું, પછી પોતાનું ટિફિન તૈયાર કરવું, પછી નાહવું અને બરાબર સવારે 8:10 તે ઘરેથી ઓફિસ જવા નીકળી જતી. દુપટ્ટો સંભાળતી, હાથમાં બેગ અને હોઠ પર રોજની એ જ હળવી સ્માઇલ. સાંજે 7 વાગે ઘરે પાછી આવતી. ઘરે આવતાની સાથે જ બેગ મૂકીને સીધી રસોડામાં જતી. રાતનું ભોજન બનાવવું, વાસણો કરવા અને પછી રાત્રે 11 વાગે રૂમમાં જતી. આ રીતે
3 વર્ષ વીતી ગયા. એક પણ દિવસ કામમાં ખોટ ન પડી અને મહિનાની 1 તારીખે પણ એક નિયમ હતો. પગાર આવતો નિશા બેંકમાંથી પૈસા ઉપાડતી અને ઘરે આવીને સીધા સાવિત્રીબેનના હાથમાં આપી દેતી, પૈસા ગણ્યા વગર અને કંઈ પણ કહ્યા વગર. સાવિત્રીબેન એ પૈસા પોતાની જૂની સ્ટીલની પેટીમાં મૂકી દેતા. એ પેટીની ચાવી માત્ર તેમની પાસે જ રહેતી. રાહુલ પણ એવું જ કરતો. તેનો પગાર પણ સીધો તેની માતાના હાથમાં જતો. નિશાને ક્યારેય આ વાતનું ખરાબ લાગ્યું નહીં. સાચું કહું તો તેને સારું જ લાગતું હતું. તેને લાગતું હતું કે આ જ તો પરિવાર હોય છે, જ્યાં તારું મારું કંઈ નથી હોતું, ફક્ત આપણું હોય છે. તેને કંઈ જોઈતું હોય તો તે સાવિત્રીબેન પાસે માંગી લેતી. સાવિત્રીબેન તેને આપી દેતા. ક્યારેક થોડા ઓછા પૈસા આપતા તો ક્યારેક સવાલ પણ કરતા, આટલા પૈસામાં શું આવશે? પણ નિશા હસીને વાત ટાળી દેતી. પરંતુ મિત્રો, માણસનું દિલ પૈસાથી નથી તૂટતું. દિલ તો ત્યારે તૂટે છે જ્યારે કોઈ આપણને નજરઅંદાજ કરે. અને એવો દિવસ પણ આવ્યો. ઓક્ટોબરની એક બપોર હતી. રવિવાર હતો અને નિશાની રજા હતી. તે છત પર કપડાં સૂકવીને હમણાં જ નીચે આવી હતી. ત્યાં નીચે સાવિત્રીબેનનો અવાજ સંભળાયો. તેમના એક જૂના બહેનપણી શાંતિબેન ઘણા વર્ષો પછી તેમને મળવા આવ્યા હતા. નિશાએ ચા બનાવી, નાસ્તો તૈયાર કર્યો અને ટ્રે લઈને બેઠકમાં ગઈ. પછી તે ચૂપચાપ એક બાજુ બેસી ગઈ. શાંતિબેને આખા ઘરને ધ્યાનથી જોયું અને બોલ્યા, અરે સાવિત્રી, તે તો ઘર ખૂબ જ સરસ બનાવી લીધું છે. આ ટાઇલ્સ, આ સોફા, અને સાંભળ્યું છે કે ઉપરનો ભાગ પણ બનાવડાવી લીધો છે. આ સાંભળીને સાવિત્રીબેનનું માથું ગૌરવથી ઊંચું થઈ ગયું. તેમણે કહ્યું, આ બધું તો મારા રાહુલે કર્યું છે. તેના પિતા તો અમને છોડીને વહેલા જતા રહ્યા. મારા દીકરાએ દિવસ રાત મહેનત કરીને પોતાના દમ પર આ ઘર ઊભું કર્યું છે. પછી તેમણે ગર્વથી કહ્યું, હું તો કહું છું કે જે ઘરમાં આવો દીકરો હોય ને, એ ઘરને બીજા કોઈના સહારાની જરૂર જ નથી પડતી. નિશાના હાથમાં ચાનો કપ હતો અને તે કપ તેના હાથમાં જ થંભી ગયો. મિત્રો, જરા આ ક્ષણને સમજો. 3 વર્ષ એટલે કે 36 મહિના. આ 36 મહિનામાં નિશાએ પોતાનો આખો પગાર એ જ સ્ટીલની પેટીમાં મૂક્યો હતો, જેના પૈસાથી ઘરમાં લગાવેલી ટાઇલ્સની આજે પ્રશંસા થઈ રહી હતી. જે સોફા પર શાંતિબેન બેઠા હતા, એ સોફો નિશાના 2 મહિનાના પગારમાંથી આવ્યો હતો. અને ઉપર જે નવો ભાગ બનાવવામાં આવ્યો હતો, તેની એક એક ઈંટમાં નિશાની રાતોની ઊંઘ અને તેની મહેનત જોડાયેલી હતી. પણ એ આખા રૂમમાં એક પણ વાર તેનું નામ લેવામાં આવ્યું નહીં. એક વાર પણ નહીં. નિશાએ કંઈ કહ્યું નહીં. તેણે શાંતિબેનની સામે ચાનો કપ મૂક્યો, હળવું સ્મિત કર્યું અને રસોડામાં ચાલી ગઈ. રસોડામાં જઈને તેણે નળ જોરથી ખોલી દીધો, જેથી પાણીના અવાજમાં તેના રડવાનો અવાજ દબાઈ જાય. તે રડી નહીં, બસ 2-3 વાર ઊંડા શ્વાસ લીધા, આંખો બંધ કરી અને પોતાને જ કહ્યું, કંઈ વાંધો નહીં, મમ્મીજી છે. પોતાના દીકરાની પ્રશંસા કરવી એ તેમનો હક છે. આટલું કહીને તેણે પોતાને સંભાળી લીધી. મિત્રો, સ્ત્રીઓ બહુ જલ્દી પોતાને સંભાળી લે છે. આ જ તેમની સૌથી મોટી તાકાત છે અને કદાચ આ જ તેમની સૌથી મોટી ભૂલ પણ છે. કારણ કે જે વાતને સમજાવીને મનમાં દબાવી દેવામાં આવે છે ને, એ ક્યારેય મળતી નથી. એ મનના કોઈ ખૂણામાં છુપાઈને બેસી જાય છે અને કોઈ નાની એવી ઠેસની રાહ જુએ છે, જે તેને ફરીથી જીવતી કરી દે. અને એ નાની એવી ઠેસ માત્ર 4 દિવસ પછી જ લાગી. નિશાનું લેપટોપ 5 વર્ષ જૂનું હતું. એ જ લેપટોપથી તેણે પોતાની પહેલી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યું હતું. એ જ લેપટોપથી તે ઘણીવાર ઘરેથી પણ કામ કરી લેતી હતી, જ્યારે સાવિત્રીબેનની તબિયત ખરાબ હોય અને નિશા ઓફિસ ન જઈ શકતી, ત્યારે તે ઘરેથી જ કામ કરતી. પણ એક દિવસ રાત્રે લેપટોપ અચાનક બંધ થઈ ગયું અને પછી ફરી ચાલુ જ ન થયું. નિશાએ આખી રાત તેને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો. વારંવાર બટન દબાવતી રહી, ચાર્જર બદલીને જોયું અને કાન લગાવીને પણ સાંભળ્યું કે કોઈ અવાજ આવે છે કે નહીં, પણ કંઈ જ ન થયું. સવારે તેણે રાહુલને કહ્યું, રાહુલ, મારું લેપટોપ બંધ થઈ ગયું છે. કાં તો તેને રિપેર કરાવી આપો અથવા તો કોઈ સસ્તું નવું લેપટોપ અપાવી દો.
મારું ઓફિસનું કામ અટકી જશે. તે સમયે રાહુલ અરીસા સામે ઊભો રહીને ટાઈ બાંધી રહ્યો હતો. તેણે અરીસામાંથી જ નિશા તરફ જોયું અને કહ્યું, મમ્મી પાસે માંગી લે. માત્ર 4 શબ્દો, મમ્મી પાસે માંગી લે. નિશા ત્યાં જ ઊભી રહી ગઈ. મિત્રો, જો રાહુલે એટલું કહ્યું હોત ને કે આ મહિને બજેટ થોડું ટાઈટ છે, આવતા મહિને લઈ આપીશ, તો નિશા ચૂપ થઈ જાત. જો તેણે કહ્યું હોત કે ચાલ સાંજે સાથે જઈને નવું લેપટોપ જોઈ આવીએ, તો નિશા ખુશ થઈ જાત. પણ તેણે શું કહ્યું? મમ્મી પાસે માંગી લે. એટલે કે જે પૈસા નિશાએ પોતાની મહેનતથી કમાયા હતા અને પોતાના હાથે એ સ્ટીલની પેટીમાં મૂક્યા હતા, એ જ પૈસા પાછા મેળવવા માટે હવે તેને કોઈ બીજા સામે હાથ ફેલાવવો પડશે. પોતાના જ પૈસા માટે જાણે ભીખ માંગવી પડશે. એ દિવસે નિશા આખા રસ્તે બસની બારીની બહાર જોતી રહી. તેના મનમાં વારંવાર એક જ સવાલ આવી રહ્યો હતો, જો મારી કમાણી પર મારો અધિકાર જ નથી, તો પછી હું મારા બધા પૈસા આપું જ શા માટે? એ સાંજે તેણે એક નિર્ણય લઈ લીધો. આગામી મહિનાની 1 તારીખે પગાર આવ્યો, પણ એ દિવસે નિશાએ એ સ્ટીલની પેટી ખોલી નહીં. સાવિત્રીબેને 2 દિવસ સુધી રાહ જોઈ. ત્રીજા દિવસે સવારે જ્યારે નિશા ઓફિસ જવા માટે જૂતા પહેરી રહી હતી, ત્યારે સાવિત્રીબેને પૂછ્યું, નિશા, આ વખતે પગાર નથી આવ્યો? નિશાએ માથું ઊંચું કર્યું અને ખૂબ જ શાંત અવાજમાં, કોઈ ગુસ્સો કર્યા વગર અને પોતાનો અવાજ ઊંચો કર્યા વગર કહ્યું, આવ્યો છે મમ્મીજી, પરંતુ આજથી હું મારો પગાર મારી પાસે જ રાખીશ. ઘરના જેટલા પણ ખર્ચ તમે કહેશો એ હું આપી દઈશ. બાકીના પૈસા મારી પાસે રહેશે. સાવિત્રીબેનનો ચહેરો એકદમ ફિક્કો પડી ગયો. કેમ? અચાનક આ શું નવું નાટક છે? નિશા એક ક્ષણ માટે અટકી અને બોલી, મમ્મીજી, આ કોઈ નાટક નથી. બસ જે દિવસે શાંતિ કાકી આવ્યા હતા એ દિવસે તમે કહ્યું હતું કે આ ઘર તમારા દીકરાએ પોતાના દમ પર ઊભું કર્યું છે. મને દિવસે ખરાબ નહોતું લાગ્યું, સાચે જ નહોતું લાગ્યું. પરંતુ તેના 4 દિવસ પછી જ્યારે મેં મારા લેપટોપ માટે પૈસા માંગ્યા, ત્યારે મને કહેવામાં આવ્યું કે મમ્મી પાસેથી માંગી લે. મમ્મીજી, જ્યારે આ ઘર બનાવવામાં મારું નામ જ નથી, તો પછી ઘરની પેટીમાં મારા પૈસા શા માટે હોવા જોઈએ? બસ આટલી જ વાત છે. પરંતુ આ ઘરમાં 3 વર્ષ પછી પહેલીવાર વહુએ પોતાની વાત સામે રાખી હતી. સાવિત્રીબેને જોરથી બૂમ પાડી, રાહુલ! પછી બોલ્યા, જોતો તારી પત્નીને કેવી રીતે મારી સામે બોલી રહી છે. મેં તને પહેલાં જ કહ્યું હતું કે નોકરી કરતી છોકરીને ઘરમાં ન લાવતો. કમાવા લાગે એટલે તેને પાંખો આવી જાય છે. રાહુલ રૂમમાંથી બહાર આવ્યો. તેણે પહેલાં નિશા તરફ જોયું અને પછી પોતાની માતા તરફ, અને પછી તેણે એ જ કર્યું જે તે હંમેશા કરતો આવ્યો હતો, કંઈ જ નહીં. તે માત્ર એટલું બોલ્યો, મમ્મી, રહેવા દો ને, હું તેને સમજાવી દઈશ. નિશાએ એ દિવસે રાહુલની આંખોમાં જોયું અને પહેલીવાર તેને એ છોકરો દેખાયો નહીં જે એક સમયે બસ સ્ટોપ પર તૂટેલી છત્રી સાથે ઊભો રહેતો હતો. તેને એક એવો માણસ દેખાયો જે પોતાની પત્ની અને પોતાની માતાની વચ્ચે ઊભો રહીને કોઈ એકની તરફ પણ સાચી રીતે ઊભો રહી શક્યો નહીં. મિત્રો, આ વાત યાદ રાખજો, સંબંધો દુશ્મનો નથી તોડતા. સંબંધો ત્યારે તૂટે છે જ્યારે પોતાનો માણસ વચ્ચે ઊભો રહીને પણ ચૂપ રહે છે. એ દિવસ પછી એ ઘરની હવા જ બદલાઈ ગઈ. સાવિત્રીબેને ન તો કોઈ બૂમાબૂમ કરી કે ન કોઈ મોટો ઝઘડો કર્યો. તેમણે તો એવું કંઈક કર્યું જે તેના કરતાં પણ વધારે દુઃખદાયક હતું. તેમણે નિશા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું. ઘરમાં જમવાનું બનતું, પરંતુ તેને પૂછવામાં આવતું નહીં. કોઈ મહેમાન આવે તો તેનો પરિચય પણ કરાવવામાં આવતો નહીં. અને જ્યારે કોઈ પણ પાડોશણ ઘરે આવતી ત્યારે સાવિત્રીબેન ઊંચા અવાજે કહેતા, આવો આવો, બેસો. પેલી જુઓ, અમારી આઝાદ વહુ ઓફિસમાંથી આવી ગઈ છે. આજકાલ તો તે અમારાથી અલગ જ હિસાબ રાખે છે. નિશા બધું સાંભળતી, પોતાનો દુપટ્ટો સરખો કરતી અને સીધી પોતાના રૂમમાં ચાલી જતી. પછી તેનું કામ ધીમે ધીમે વધવા લાગ્યું. જે સ્ટોર રૂમ મહિનામાં એકવાર સાફ થતો હતો, એ હવે દર રવિવારે સાફ કરવામાં આવતો. જે છત વર્ષમાં 2 વાર ધોવામાં આવતી હતી, તેને હવે દર અઠવાડિયે ધોવાનું કહેવામાં આવતું. રાત્રિના વાસણો
જે પહેલાં સવારે કરી શકાય તેમ રાખવામાં આવતા હતા, હવે રાત્રે જ માંજવા પડતા. નિશા બધું કરતી રહી, કંઈ બોલ્યા વગર, કોઈ ફરિયાદ કર્યા વગર, કારણ કે તેને લાગતું હતું કે આ મુશ્કેલીનો સમય છે, એક દિવસ તો પસાર થઈ જ જશે. પરંતુ એક રાત્રે જ્યારે તે 11:30 વાગ્યે છત પર પોતું મારીને નીચે આવી રહી હતી અને સીડીઓ પર તેના પગ લથડાઈ ગયા, ત્યારે તેણે પહેલીવાર રાહુલને કહ્યું, રાહુલ, હું થાકી ગઈ છું, સાચે જ ખૂબ થાકી ગઈ છું. હું સવારે 6 વાગે ઉઠું છું, 9 કલાક નોકરી કરું છું અને રાત્રે 11:30 વાગ્યે છત ધોઈ રહી છું. આ સજા છે ને? માત્ર એટલા માટે કે મેં મારા પૈસા મારી પાસે રાખી લીધા? રાહુલ પલંગ પર સૂઈને ફોન જોઈ રહ્યો હતો. તેણે ફોન પરથી નજર પણ ન હટાવી અને કહ્યું, શરૂઆત તો તે કરી હતી, હવે આ બધું પૂરું પણ તું જ કરી શકે છે. નિશાએ પૂછ્યું, કેવી રીતે? રાહુલે કહ્યું, પગાર મમ્મીને આપી દે, બધું બરાબર થઈ જશે. પૈસા ક્યાં જવાના છે? ઘરમાં જ તો વપરાશે. મમ્મી કોઈ પૈસા લઈને ભાગી થોડી જશે. છેવટે બધું આપણું જ તો છે. હું એકનો એક દીકરો છું. નિશા એ જ સમયે દિવાલને ટેકો આપીને નીચે બેસી ગઈ અને પછી તેણે એવી વાત કહી જે મિત્રો હું ઈચ્છું છું કે દરેક સ્ત્રીએ સાંભળવી જોઈએ. નિશાએ કહ્યું, રાહુલ, આ પૈસાની લડાઈ નથી. જો મને પૈસાનો લોભ હોત ને તો હું 3 વર્ષ સુધી એક રૂપિયો એ પેટીમાં શા માટે મૂકત? આ મારા માન સન્માનની લડાઈ છે. મારે પૈસા નથી જોઈતા. મારે તો બસ એટલું જોઈએ છે કે જ્યારે કોઈ પૂછે કે આ ઘર કોણે બનાવ્યું, ત્યારે કોઈ એકવાર એટલું કહી દે કે મારી વહુએ પણ આ ઘર બનાવવામાં ખભે ખભો મિલાવીને સાથ આપ્યો છે. બસ આટલું કહી દેવાથી કોઈનું શું બગડી જવાનું હતું? માત્ર એક જ લાઈન તો કહેવાની હતી. રાહુલે બીજી તરફ પડખું ફેરવી લીધું અને બોલ્યો, તું દરેક વાતને બહુ વધારે વિચારે છે. આ રીતે 3 મહિના પસાર થઈ ગયા, પૂરા 3 મહિના. અને પછી એક સાંજે જ્યારે નિશા ઓફિસથી ઘરે પાછી આવી ત્યારે તેણે જોયું કે તેનો બધો સામાન, કબાટમાં રાખેલા તેના કપડાં અને તેની પુસ્તકો રૂમની બહાર વરંડામાં મૂકેલા હતા. સાવિત્રીબેને રૂમની સફાઈ કરાવી હતી અને જગ્યા ઓછી હોવાના બહાને નિશાનો બધો સામાન બહાર કાઢી નાખ્યો હતો. નિશાએ કંઈ બોલ્યા વગર પોતાનો સામાન ઉપાડ્યો. પછી તે રાહુલ પાસે ગઈ અને બોલી, હું થોડા દિવસ માટે મારા ઘરે જવા માંગુ છું. મિત્રો, આ ક્ષણે રાહુલે ફક્ત એક જ કામ કરવાનું હતું. તેણે કહેવાનું હતું, નિશા, તું ક્યાંય ન જા. માત્ર 2 શબ્દ. ફક્ત 2 શબ્દોથી આખી કહાની અહીં જ પૂરી થઈ જાત. પણ તેણે કહ્યું, જતી રહે. થોડા દિવસ ત્યાં રહી આવ તો તારું દિમાગ ઠેકાણે આવી જશે. નિશાએ તેની તરફ જોયું. ઘણીવાર સુધી જોતી રહી, જાણે કોઈ વ્યક્તિને છેલ્લી વાર જોઈ રહી હોય. પછી તેણે ધીમેથી માથું હલાવ્યું. બીજા દિવસે સવારે તેણે પોતાનું બેગ પેક કર્યું. સાવિત્રીબેન દરવાજા પાસે ઊભા હતા. તેમણે તેને રોકવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. ફક્ત એટલું કહ્યું, જ્યારે તારો ગુસ્સો શાંત થઈ જાય ને ત્યારે પાછી આવી જજે. નિશાએ તેમના પગે હાથ લગાવ્યો અને એ વાદળી દરવાજાની બહાર નીકળી ગઈ. એ જ ઉંબરો જેને 3 વર્ષ પહેલાં તેણે દુલ્હન બનીને હસતા હસતા પાર કર્યો હતો. બસ સ્ટેન્ડ પર બેસીને નિશાએ પોતાનો ફોન કાઢ્યો. તેના ગામ જતી બસ આવવાની હજી અડધી કલાક બાકી હતી. તેણે પોતાની મમ્મીનો નંબર ડાયલ કર્યો અને પછી તરત જ ફોન કાપી નાખ્યો. ફરી નંબર ડાયલ કર્યો અને ફરી ફોન કાપી નાખ્યો. મિત્રો, તેના મનમાં એક જ ચહેરો વારંવાર આવી રહ્યો હતો, તેના પપ્પાનો ચહેરો. પ્રમોદભાઈ, જેમના હૃદયમાં 3 સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા. તેઓ દર અઠવાડિયે પોતાની દીકરીને ફોન કરીને ફક્ત એક જ વાત પૂછતા હતા, બેટા, સાસરીમાં બધું બરાબર છે ને? અને નિશા દર વખતે તેમને જવાબ આપતી હતી, હા પપ્પા, બધું બરાબર છે. પણ હવે તે કયા મોઢે પોતાના પપ્પાની સામે ઊભી રહેતી? શું કહેતી? પપ્પા, તમે જે ઘરમાં મને પરણાવીને મોકલી હતી એ જ ઘરમાં હવે મને એક બોજ સમજવામાં આવે છે. ના, નિશા જાણતી હતી કે આ વાત તેના પપ્પાનું દિલ સહન નહીં કરી શકે. એટલે તેણે બસ સ્ટેન્ડની એ જ બેન્ચ પર બેસીને એક નિર્ણય લીધો. એ નિર્ણય તેની જિંદગીનો સૌથી બહાદુર અને સૌથી એકલો નિર્ણય હતો. તે પોતાના પિયરના ઘરે ન ગઈ. તેણે પોતાનું બેગ ઉપાડ્યું, એક રિક્ષા કરી અને પોતાના ઓફિસની નજીકના
વિસ્તારમાં પહોંચી ગઈ. ત્યાં એક વર્કિંગ વુમન હોસ્ટેલની ઉપર એક નાનો રૂમ ભાડે મળી ગયો. મહિને 4,500 રૂપિયા ભાડું હતું. રૂમમાં એક બારી, એક પંખો, એક ખાટલો અને એક નાનો સ્ટવ હતો. છેલ્લા 3 મહિનાથી જે પગાર નિશાએ પોતાની પાસે રાખ્યો હતો એ જ પૈસા હવે તેના કામ આવ્યા. તેણે એડવાન્સ આપ્યો, થોડા વાસણો ખરીદ્યા અને એક ગાડલું લીધું. એ પહેલી રાત્રે નિશા એક ખાલી રૂમના ફર્શ પર બેઠી હતી. લાઇટ જતી રહી હતી. બહાર કૂતરાઓ ભસતા હતા. તેણે પોતાના ઘૂંટણમાં માથું મૂક્યું અને દબાયેલા અવાજમાં પહેલીવાર મન ભરીને રડી. પરંતુ સવારે જ્યારે તે ઉઠી ત્યારે તેણે આંખો ધોઈ, વાળ બાંધ્યા અને ઓફિસ જવા નીકળી ગઈ. અને પછી શરૂ થયો એક એવો સમય જે આગામી 6 મહિના સુધી ચાલ્યો. દર શનિવારે તેની મમ્મીનો ફોન આવતો. બેટા કેમ છે? નિશા હસીને કહેતી, એકદમ મસ્ત છું મમ્મી. હું અહીં મારા ઘરે જ છું. બસ થોડી વ્યસ્ત છું. બધું બરાબર છે. એ જ ટેવ, એ જ 3 શબ્દો, બધું બરાબર છે. જે 3 શબ્દો તેણે બાળપણથી બોલતા શીખ્યા હતા એ જ હવે તેની સૌથી મોટી ઢાલ બની ગયા હતા. બીજી તરફ રાહુલના ઘરમાં શું થઈ રહ્યું હતું એ પણ સાંભળો. પહેલો મહિનો કોઈને ખાસ ફરક પડ્યો નહીં. સાવિત્રીબેન કહેતા રહ્યા, આવી જશે. ક્યાં જશે? બીજો મહિનો આવ્યો. રાશનનું બિલ આવ્યું, જે પહેલાં કરતાં ઘણું વધારે હતું. સાવિત્રીબેને એ સ્ટીલની પેટી ખોલી, પરંતુ પેટી હવે ખાલી જેવી લાગતી હતી. ત્રીજો મહિનો આવ્યો. વીજળીનું બિલ, ગેસ, દવાઓ અને ગાડીની EMI. રાહુલનો આખો પગાર એ જ ખર્ચમાં જતો રહ્યો. ચોથા મહિને રાહુલે પહેલીવાર પોતાના મિત્ર પાસેથી 5,000 રૂપિયા ઉધાર લીધા. 5મા મહિને સાવિત્રીબેને પોતાની સોનાની બંગડી ગીરવે મૂકવાનો વિચાર કર્યો. અને 6ઠ્ઠા મહિને એ ઘરમાં એક અજીબ પ્રકારનું મૌન છવાઈ ગયું. જે ઘરમાં ક્યારેક હાસ્ય ગુંજતું હતું એ ઘરમાં હવે માત્ર પૈસા અને ખર્ચાનો હિસાબ થતો હતો. એક રાત્રે જમવાના ટેબલ પર સાવિત્રીબેને ધ્રુજતા અવાજે કહ્યું, બેટા મારાથી ભૂલ થઈ ગઈ. રાહુલે માથું ઊંચું કરીને તેમની તરફ જોયું. સાવિત્રીબેન આગળ બોલ્યા, તારી પત્નીની ભૂલ નહોતી. તે 3 વર્ષ સુધી ચૂપચાપ બધું સહન કરતી રહી અને મેં એકવાર પણ તેનું નામ લીધું નહીં. જે દિવસે શાંતિકાકી સામે મેં કહ્યું હતું કે આ ઘર તે એકલાએ બનાવ્યું છે ને, એ દિવસે મેં તેની 3 વર્ષની મહેનતને એક જ ક્ષણમાં ભૂંસી નાખી હતી. અને બેટા મેં જોયું હતું કે એ દિવસે તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં બધું જોયું હતું, છતાં પણ મેં કંઈ કહ્યું નહીં. રાહુલની આંખોમાં પણ આંસુ આવી ગયા, કારણ કે તેને એ દિવસની બીજી એક વાત યાદ આવી ગઈ. જે દિવસે તેણે નિશાને કહ્યું હતું, મમ્મી પાસેથી માંગી લે. એ દિવસે નિશા 2 મિનિટ સુધી ચૂપચાપ ઊભી રહી હતી. પછી કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ચાલી ગઈ હતી. સાવિત્રીબેને રાહુલને કહ્યું, જા બેટા, તેને લઈને આવ. તેના પગ પકડવા પડે તો પગ પકડી લેજે. સ્ત્રીના પગ પકડવાથી કોઈ પુરુષ નાનો નથી થઈ જતો. બીજા દિવસે સવારે રાહુલ ઉન્નાવ પહોંચી ગયો. આખા રસ્તામાં તે માફી કેવી રીતે માગશે એ મનમાં વારંવાર બોલતો રહ્યો. તેણે મીઠાઈનો ડબ્બો પણ ખરીદ્યો હતો. તેણે વિચાર્યું હતું, પહેલાં સાસુના પગે લાગીશ અને પછી બધાની સામે કહીશ કે મારાથી ભૂલ થઈ ગઈ. તેણે દરવાજો ખખડાવ્યો. કવિતાબેને દરવાજો ખોલ્યો. જમાઈને જોઈને તેમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. અરે રાહુલ બેટા, આવો આવો. એકલા આવ્યા છો? નિશા નથી આવી? રાહુલનો હાથ ત્યાં જ અટકી ગયો. શું? મમ્મીજી તમે શું કહી રહ્યા છો? નિશા તો અહીં જ છે ને? અહીં? કવિતાબેન હસી પડ્યા. બેટા નિશાને અહીં આવીએ તો લગભગ 1.25 વર્ષ થઈ ગયું. તે છેલ્લી વખત ગયા હોળીના તહેવાર પર આવી હતી. ત્યાર પછી તો તે અહીં આવી જ નથી. રાહુલના હાથમાંથી મીઠાઈનો ડબ્બો નીચે પડી ગયો અને લાડુ જમીન પર વેરાઈ ગયા. રાહુલે ગભરાયેલા અવાજમાં કહ્યું, મમ્મીજી એ તો 6 મહિના પહેલાં ઘરેથી નીકળી હતી. તેણે કહ્યું હતું કે તે પિયર જઈ રહી છે. કવિતાબેન સ્તબ્ધ થઈ ગયા. રાહુલ આગળ બોલ્યો, 6 મહિના 6 મહિનાથી તે અમારા ઘરમાં નથી. કવિતાબેન એ જ સમયે દિવાલનો સહારો લઈને નીચે બેસી ગયા. તેમના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ.
અંદરથી ચેતન દોડતો આવ્યો. આગળની 10 મિનિટમાં એ ઘરમાં જે બન્યું મિત્રો તેને માત્ર અનુભવી શકાય છે. એક માતાને ખબર પડી કે તેની દીકરી 6 મહિનાથી ક્યાંક બીજી જગ્યાએ એકલી રહે છે અને તે દીકરી દર અઠવાડિયે ફોન પર હસીને કહેતી હતી, મમ્મી બધું બરાબર છે. રાહુલનું મગજ હવે બીજી જ દિશામાં દોડવા લાગ્યું. જો તે અહીં નહોતી તો પછી ક્યાં હતી? ક્યાં રહેતી હતી? કોની સાથે રહેતી હતી? તેના મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા. રાહુલે દાંત ભીસીને કહ્યું, મમ્મીજી તેને ફોન કરો અત્યારે જ, અને ફક્ત એટલું પૂછજો કે તે અત્યારે ક્યાં રહે છે. કવિતાબેને ધ્રુજતા હાથથી નિશાનો નંબર ડાયલ કર્યો. ફોનની રિંગ વાગી. થોડીવાર પછી નિશાનો અવાજ આવ્યો. હલો મમ્મી. કવિતાબેને કાંપતા અવાજે પૂછ્યું, બેટા તું ક્યાં છે? નિશાએ શાંતિથી જવાબ આપ્યો, મમ્મી હું ઓફિસમાં છું, સાંજે તમને ફોન કરું? કવિતાબેનનો અવાજ ભરાઈ આવ્યો. હું એ નથી પૂછતી, હું એ પૂછું છું કે તું રહે છે ક્યાં નિશા? બીજી તરફ લાંબો સન્નાટો છવાઈ ગયો, ખૂબ લાંબો સન્નાટો. પછી નિશાનો તૂટેલો અવાજ સંભળાયો, મમ્મી મને માફ કરી દો, હું છેલ્લા 6 મહિનાથી જેતપુરમાં જ છું, એકલી, ભાડાના એક રૂમમાં. કવિતાબેને તરત પૂછ્યું, પણ બેટા તું મારી પાસે કેમ ના આવી? નિશા રડતા બોલી, કારણ કે પપ્પાના હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યા છે મમ્મી. આટલું બોલતા જ નિશા રડી પડી. જો પપ્પાને ખબર પડી હોત કે તેમની દીકરીને સાસરીમાંથી નીકળવું પડ્યું છે તો તેઓ આ દુઃખ સહન ન કરી શક્યા હોત મમ્મી. હું તમારી દીકરી છું, હું તમને ખુશી ન આપી શકી તો ઓછામાં ઓછું દુઃખ તો ન આપું. કવિતાબેન પણ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. તેમણે કહ્યું, બેટા તું મને તારું સરનામું આપ, મારે તને મળવું છે. નિશાએ પોતાનું સરનામું જણાવી દીધું. એ જ સાંજે કવિતાબેન, રાહુલ અને ચેતન ત્રણેય ત્યાં પહોંચી ગયા. ગલી નંબર 7, એક જૂની બિલ્ડિંગ. બીજા માળે જતી સીડીઓ પર પીળો પ્રકાશ હતો. ત્રણેય સીડીઓ પાસે ઊભા રહ્યા. રાહુલનું હૃદય ખૂબ જોરથી ધબકતું હતું. તેના મનમાં હજુ પણ એક ઝેરી શંકા હતી, ક્યાંક તે કોઈ બીજા સાથે તો નથી રહેતી ને? બરાબર સાંજે 7:10 ગલીના વળાંક પરથી એક વ્યક્તિ આવતી દેખાઈ. માથા પર દુપટ્ટો હતો, હાથમાં શાકભાજીની થેલી હતી, ખભા પર ઓફિસની બેગ હતી અને ચાલ ખૂબ જ ધીમી હતી. એ નિશા હતી. તે એક એક સીડીઓ ખૂબ સંભાળીને ચડી રહી હતી. વચ્ચે એકવાર તે અટકી, રેલિંગ પકડીને ઊંડો શ્વાસ લીધો અને પછી ફરી ઉપર ચડવા લાગી. રાહુલે પાછળથી અવાજ આપ્યો, નિશા. નિશા એકદમ અટકી ગઈ, પછી ધીમે ધીમે પાછળ ફરી. સીડીઓ પરના એ પીળા પ્રકાશમાં જ્યારે તેનો દુપટ્ટો એક બાજુ સરકી ગયો ત્યારે રાહુલના હાથમાંથી બેગ નીચે પડી ગયું. કવિતાબેનના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. નિશા 6 મહિનાની ગર્ભવતી હતી. કોઈ કંઈ બોલી શક્યું નહીં. રાહુલ તો જાણે પથ્થર બનીને ઊભો રહી ગયો. તે પોતાની પત્નીને જોઈ રહ્યો હતો. પછી તેની નજર નિશાના પેટ ઉપર ગઈ. એ પેટમાં તેનું પોતાનું બાળક ઉછરી રહ્યું હતું અને તેને આજ સુધી આ વાતની કોઈ જાણકારી જ નહોતી. નિશાએ કંઈ પણ કહ્યું નહીં. તેણે શાંતિથી દરવાજો ખોલ્યો અને અંદર ચાલી ગઈ. દરવાજો તેણે ખુલ્લો જ રાખ્યો. ત્રણેય અંદર ગયા. નાનકડો રૂમ હતો. એક ખાટલો, એક નાનો સ્ટવ, દિવાલ પર એક કેલેન્ડર અને એ કેલેન્ડર પર લાલ પેનથી કેટલીક તારીખો ઘેરાયેલી હતી. દિવાલ પરના કેલેન્ડર પર ડૉક્ટરની અપોઇન્ટમેન્ટની તારીખો પણ લાલ પેનથી ઘેરાયેલી હતી. રાહુલનો અવાજ ધ્રુજવા લાગ્યો, નિશા તે મને જણાવ્યું કેમ નહીં? નિશાએ પાણીનો ગ્લાસ નીચે મૂક્યો અને ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, મને પણ ખબર નહોતી રાહુલ. ઘર છોડ્યાના 18 દિવસ પછી મને ખબર પડી હતી. એ દિવસે હું કલાકો સુધી આ જ ખાટલા પર બેસી રહી હતી. મન તો ખૂબ થયું કે તને ફોન કરું, દોડીને તને બધું કહું. મેં તારો નંબર 2 વાર ડાયલ પણ કર્યો હતો. રાહુલે પૂછ્યું, તો પછી ફોન કેમ કાપી નાખ્યો? નિશાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, કારણ કે મને ડર લાગી રહ્યો હતો. રાહુલ, ડર એ વાતનો હતો કે જો મેં તને કહી દીધું હોત ને તો તું મને લેવા આવી જાત, પરંતુ મારા માટે નહીં, બાળક માટે.
મમ્મીજી મને માફ કરી દેત, પરંતુ મારા માટે નહીં, પોતાના પૌત્ર માટે. અને પછી આખી જિંદગી મને એવું લાગતું રહેત કે આ ઘરમાં મને મારી પોતાની કોઈ કિંમતને કારણે જગ્યા નથી મળી, પરંતુ મારા પેટમાં રહેલા બાળકને કારણે મળી છે. નિશાએ પોતાના આંસુ લૂછી નાખ્યા. મારે કોઈની દયા નહોતી જોઈતી રાહુલ, મારે સન્માન જોઈતું હતું. અને મિત્રો, દયા માંગવાથી ક્યારેય સન્માન મળતું નથી. કવિતાબેન એ જ સમયે જમીન પર બેસી ગયા. તેમણે પોતાની દીકરીનો હાથ પકડી લીધો અને રડવા લાગ્યા. બીજી તરફ રાહુલના ઘૂંટણ જમીન પર ટેકાઈ ગયા. તે રડતા રડતા બોલ્યો, મેં જ તને કહ્યું હતું ને કે જતી રહે. મેં પોતાના જ બાળકને ઘરની બહાર કાઢી દીધું હતું અને મને તેની જાણ પણ નહોતી. ત્યારે ચેતનની નજર રૂમના એક ખૂણામાં રાખેલા નાના કબાટ તરફ ગઈ. કબાટનું બારણું થોડું ખુલ્લું હતું. અંદર એક ફાઇલ દેખાઈ રહી હતી. ચેતને રાહુલને એ તરફ જોવાનું કહ્યું. રાહુલ ઊભો થયો અને એ ફાઇલ બહાર કાઢી. તેણે ફાઇલ ખોલી અને ફાઇલ ખોલતા જ તેનું આખું શરીર જાણે પથ્થર બની ગયું. એ ફાઇલમાં છેલ્લા 6 મહિનાની હોમ લોનની EMIની રસીદો હતી. એ જ ઘર માટેની હોમ લોનની, ગોમતીનગરના એ જ વાદળી દરવાજાવાળા ઘર માટેની. દર મહિને હોમ લોનની EMI નિશાના બેંક ખાતામાંથી જતી હતી. 6 મહિના સુધી સતત એક પણ હપ્તો ચૂક્યો નહોતો. રાહુલે ધ્રુજતા હાથથી નિશા તરફ જોયું. આ શું છે નિશા? નિશાએ પોતાની નજર નીચે કરી અને ધીમા અવાજે કહ્યું, લગ્ન પછી તે લોનના પેપરમાં એપ્લિકન્ટ તરીકે મારું નામ પણ ઉમેરાવ્યું હતું, યાદ છે? મારા બેંક એકાઉન્ટમાંથી ઓટો ડેબિટ સેટ હતું. હું જ્યારે ઘરેથી નીકળી ત્યારે હું એ બંધ કરાવી શકતી હતી. માત્ર એક ફોન કરવાનો હતો. રાહુલે પૂછ્યું, તો પછી તે બંધ કેમ ન કરાવ્યું? નિશાનો અવાજ ભરાઈ ગયો. કારણ કે એ ઘર છે રાહુલ, માત્ર ઈંટ અને સિમેન્ટનું ઘર નથી. એ તારા પપ્પાએ બનાવેલું ઘર છે. મમ્મીજીએ એ ઘરમાં પોતાની આખી જિંદગી લગાવી દીધી છે. જો 3 EMI ચૂકવાઈ ન હોત ને તો બેંકની નોટિસ આવી જાત. મમ્મીજી એ આઘાત સહન ન કરી શકત. થોડી ક્ષણ શાંત રહીને નિશાએ કહ્યું, હું એ ઘરથી નારાજ હતી રાહુલ, પરંતુ હું એ ઘરની દુશ્મન નહોતી. અને પછી તેણે એવી વાત કહી કે રૂમમાં હાજર દરેક વ્યક્તિની આંખોમાં આંસુ આવી ગયા. હું એ ઘરની દિવાલો સાથે લડી રહી નહોતી. હું તો બસ એ ઘરમાં મારું નામ શોધી રહી હતી. રૂમમાં ફરી એકદમ શાંતિ છવાઈ ગઈ. ફાઇલની નીચે એક બીજી વસ્તુ હતી, એક પાતળી વાદળી રંગની ડાયરી. રાહુલે એ ડાયરી હાથમાં લીધી અને ખોલી. પહેલા પાના પર લખ્યું હતું, મારા બાળક, આજે કદાચ તારા પપ્પાને ખબર પડી હશે કે હું અહીં રહું છું. ત્યાં કદાચ હજુ પણ ખબર નહીં પડી હોય. જે પણ હોય, હું ઈચ્છું છું કે જ્યારે તું મોટું થાય ત્યારે તને એવું ન લાગે કે તારી મમ્મી ઘર છોડીને ભાગી ગઈ હતી. એ ફક્ત એકવાર પોતાના સન્માન માટે ઊભી થઈ હતી. તારા પપ્પા ખરાબ માણસ નથી. તે ફક્ત એ દિવસે મારી તરફથી બોલી શક્યા નહોતા. અને તારી દાદી પણ ખરાબ નથી. તેઓ પણ ફક્ત થોડા દિવસ માટે એક વાત કહેવાનું ભૂલી ગયા હતા. મેં બંનેને માફ કરી દીધા છે. બસ હું મારી જાતને માફ નથી કરી શકતી કે હું આટલા દિવસો સુધી મારી જાતને આટલી નાની કેમ સમજતી રહી. ડાયરી હાથમાં લઈને રાહુલ જમીન પર બેસી ગયો અને નાના બાળકની જેમ ફૂટી ફૂટીને રડી પડ્યો. એ રાત્રે નિશા સાસરાના ઘરે પાછી ન ગઈ. તેણે સ્પષ્ટ કહી દીધું, હું એ ઘરના દરવાજે પાછી નહીં આવું. અને 3 દિવસ પછી જે બન્યું એવું એ ગલીએ પહેલાં ક્યારેય જોયું નહોતું. 58 વર્ષના સાવિત્રીબેન પોતાના ઘૂંટણના દુખાવા સાથે રિક્ષા કરીને એ ગલીમાં પહોંચ્યા. તેમણે બીજા માળ સુધીની સીડીઓ ચડી અને નિશાના દરવાજા પાસે જઈને ઊભા રહ્યા. નિશાએ દરવાજો ખોલ્યો. સાવિત્રીબેન કંઈ બોલ્યા વગર પોતાની વહુ સામે હાથ જોડી દીધા. નિશાએ તરત જ તેમના હાથ પકડી લીધા. ના મમ્મીજી, આવું ન કરો. સાવિત્રીબેન રડતા બોલ્યા, રહેવા દે બેટા, આજે મને મારા હાથ જોડવા દે. પછી તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, મેં તારી કમાણી છીનવી હતી બેટા, મેં તારું નામ છીનવી લીધું હતું. અને હવે મને સમજાયું છે કે જ્યારે કોઈનું નામ જ છીનવાઈ જાય ત્યારે તેની પાસે કંઈ જ બાકી રહેતું નથી. પછી તેમણે પોતાના પલ્લુમાંથી એ જૂની સ્ટીલની પેટી કાઢી
એ જ પેટી જેમાં નિશા 3 વર્ષ સુધી પોતાનો આખો પગાર મૂકતી રહી હતી. સાવિત્રીબેને એની ચાવી કાઢી અને નિશાની હથેળીમાં મૂકી દીધી. પછી કહ્યું, આજથી આ ઘરના પૈસાનો હિસાબ તારા હાથમાં રહેશે. જરૂરિયાત હશે ત્યારે હું માગીશ અને તું તારી ઈચ્છા મુજબ આપજે. નિશાએ એ ચાવી પાછી સાવિત્રીબેનની મુઠ્ઠીમાં મૂકી દીધી અને કહ્યું, મમ્મીજી, મને આ ચાવી નથી જોઈતી. મારે તો બસ એટલું જ જોઈએ છે કે જ્યારે આગલી વખતે શાંતિકાકી આવે ત્યારે તમે તેમને કહો કે આ ઘર મારા દીકરા અને મારી વહુએ સાથે મળીને બનાવ્યું છે. બસ મારા માટે એટલું જ પૂરતું છે. સાવિત્રીબેને નિશાને પોતાની છાતીએ લગાડી લીધી અને એ દિવસે નિશા ફરી એ જ વાદળી દરવાજાવાળા ઉંબરા પર પાછી આવી. પરંતુ આ વખતે તે એકલી નહોતી. આ વખતે તેની સાથે તેની મમ્મી હતી, તેનો ભાઈ હતો, તેનો પતિ હતો અને તેની કુખમાં એ ઘરની આવનારી પેઢી હતી. 2 મહિના પછી એ ઘરમાં એક દીકરીનો જન્મ થયો. તેનું નામ રાખવામાં આવ્યું અસ્મિતા. અસ્મિતાનો અર્થ થાય છે આત્મસન્માન. અને એ દિવસથી આજ સુધી ગોમતીનગરની એ ગલીમાં એક વાત ખૂબ જાણીતી છે. જ્યારે પણ કોઈ સાવિત્રીબેનને પૂછે છે આ ઘર કોણે બનાવ્યું, તેઓ એક ક્ષણ પણ વિચાર્યા વગર કહે છે, મારા દીકરાએ અને મારી દીકરીએ. હા, તેઓ હવે વહુ નથી કહેતા, દીકરી કહે છે. તો મિત્રો, આ હતી આજની હૃદયસ્પર્શી વાર્તા. નિશાએ પોતાનો પગાર એટલા માટે પોતાની પાસે રાખ્યો નહોતો કે તેને પૈસાનો લોભ હતો. તેણે પોતાના પૈસા એટલા માટે પોતાની પાસે રાખ્યા હતા કારણ કે 3 વર્ષ સુધી તેને તેના હકનો એક શબ્દ પણ મળ્યો નહોતો. આ કહાની પૈસાની નહોતી, આ કહાની આત્મસન્માનની હતી. અને સાચું કહીએ તો આ કહાનીમાં કોઈ વ્યક્તિ ખરાબ નહોતી, સાસુ ખરાબ નહોતી. તે ફક્ત જૂની વિચારસરણીમાં બંધાયેલી હતી. પતિ પણ ખરાબ નહોતો. તે ફક્ત એ સમયે ચૂપ રહી ગયો હતો જ્યારે તેને પોતાની પત્ની માટે બોલવું જોઈતું હતું. અને આ જ આ કહાનીનો સૌથી મોટો પાઠ છે. સંબંધો હંમેશા ખરાબ લોકોના કારણે નથી તૂટતા. ક્યારેક સારા લોકોની એ ખામોશીથી પણ સંબંધો તૂટી જાય છે જ્યારે તેમને સાચા સમયે એક શબ્દ બોલવો જોઈતો હતો. તેથી જો તમારા ઘરમાં પણ કોઈ એવી સ્ત્રી હોય, મા, બહેન, પત્ની કે વહુ, જે ચૂપચાપ બધું સંભાળી રહી હોય, તો આજે તેને ફક્ત એકવાર એટલું કહી દેજો, તમારી મહેનતથી આ ઘર ચાલે છે. વિશ્વાસ માનજો, આ એક વાક્ય કોઈ પણ મોંઘી ભેટ કરતાં વધારે કિંમતી હોય છે. તમને આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને મને એ પણ જણાવજો કે આ વાર્તામાં સૌથી મોટી ભૂલ કોની હતી, સાસુની, પતિની કે પછી નિશાની? આ વાર્તાઓનો હેતુ કોઈને નીચું દેખાડવાનો નથી. માત્ર એટલો જ હેતુ છે કે આપણે આપણા સંબંધોમાં એવા શબ્દો બોલતા શીખીએ જે ઘણીવાર આપણા મનમાં તો હોય છે પરંતુ આપણે બોલવાનું ભૂલી જઈએ છીએ. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. ફરી મળીશું આવી જ એક હૃદયસ્પર્શી વાર્તા સાથે. આવજો.